જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટના વિડીયો સિરીઝ 2માં હું તમારું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. તો ચાલો આપણે હવે થોડુંક ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઉપર મૂવ થઈએ. કારણ કે ફંડામેન્ટલથી ટેકનિકલ શીખવાડવાવાળા તો તમને યુટ્યુબમાં ઘણા મળે છે. આપણે ટેકનિકલ શીખવાનું છે, પણ પહેલાં આપણે ફંડામેન્ટલથી ચાલુ કરીએ. ટેકનો ફંડા વસ્તુ શું છે? ટેકનો ફંડા એ ટેકનિકલ અને ફંડામેન્ટલનું કોમ્બિનેશનથી આ વસ્તુ બનેલી છે. ઘણા પીપલો એવો હોય છે કે ખાલી ફક્ત ટેકનિકલને ફોલો કરતા હોય છે, અને ઘણા લોકો એવા હોય છે ઓનલી ફંડામેન્ટલને ફોલો કરતા હોય છે. આ તો એના જેવું છે કે આપણે ભગવાન પાસેથી શરીર માંગીએ છીએ, પણ હૃદય નથી માંગતા એમ. તો હૃદય હોય પણ શરીર ન હોય તો શું કામ? એવી લાઈફ છે. જિંદગી જીવવા માટે બંને વસ્તુની જરૂર પડે છે. અને ટેકનો ફંડા ઘણા ઓછા લોકો પોપ્યુલર છે એવાથી જે યુઝ કરે છે. એમાં એક તો છે આપણે વોરન બફેટ, અને બીજા છે રાકેશ ઝુનઝુનવાલા છે, જે ટેકનો ફંડાને ફોલો કરતા. ટેકનિકલ છે ને એ ઓલવેઝ પેટર્ન બનતું હોય ને એવું પ્રકારનું રિપીટેડ સાયકલમાં થતું હોય છે. તમે ગોલ્ડમાં ને એમાં તમે એક વસ્તુ તમને ખબર હશે, ગોલ્ડ એ કે અમુક સમયે અમુક વર્ષોથી મોમેન્ટમમાં હોય, દર વર્ષે મોમેન્ટમમાં ન હોય. લોંગર પીરિયડ ઓફ ટાઈમ તમે જોવા જાઓ ને તો માર્કેટ હંમેશા તમને બેટર રિઝલ્ટ આપે છે, બીજા બધા કરતાં બેટર રિઝલ્ટ આપે છે. તમને શું લાગે છે, આ કંપનીઓ જે આપણને રિઝલ્ટ જાહેર કરે છે પબ્લિકને, બીએસસીમાં કે એનએસસીને પ્રોપર રિઝલ્ટ જાહેર કરતા હશે? ના, અમુક કંપનીઓ જ એવી છે, જેમ કે આ બજાજ ગ્રુપ છે, રિલાયન્સ છે, એશિયન પેન્ટ છે, દાબર છે, અદાણી ગ્રુપ છે. આ બધા જ પ્રોપર રિઝલ્ટ જાહેર કરતા હોય છે. વેલ્યુએશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વેલ્યુએશન છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કયા ભાવે પ્રાઇઝ આપણે ખરીદવું ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે હું તમને 2-3 બેડ કેસીસના એક્ઝામ્પલ આપું, બેડ વેલ્યુએશનના એક્ઝામ્પલ આપું. આર પાવર 2008માં લિસ્ટિંગ થયો, ભાવ શું હતો એનો? 430 ભાવે લિસ્ટેડ થયો. ચાલો એને સ્પ્લિટ માર્યો, ડિવિડન્ડ આપ્યો, બધું ગણું તો એ 273 રૂપિયાનો અત્યારે કરંટ ભાવ મુજબ એનો લિસ્ટિંગ ભાવ અત્યારે હોવો જોઈએ. અત્યારે છે શું ભાવ? 24 રૂપિયાને 44 પૈસા. હવે એની બુક વેલ્યુ ત્યારે શું હતી? 60 રૂપિયાની. 60 રૂપિયાની બે વેલ્યુએશને તમે 430 રૂપિયા દેવા તૈયાર થાવ? બુક વેલ્યુ એટલે ચોપડા પરની કિંમત. એટલે આઈપીઓ 7 ટાઈમ્સ હાયર હતો એની બુક વેલ્યુ કરતા. પણ આમાં જે ગ્રીડી પીપલ હતા ને, જે લાલચુ વ્યક્તિઓ, એ આમાં ફસાઈ ગયા છે, એ નીકળે નથી ગયા. બીજો એક્ઝામ્પલ, આ બહુ મસ્ત કંપની છે, આ તો તમને બહુ જાયકો 2008માં ભાવ કેટલો હતો? 29,000. એટલે સ્પ્લિટ મારું, ડિવિડન્ડ આપ્યું, બધું ગણું તો એનો ભાવ 2008 મુજબ અત્યારે 1450ની ઉપર હોવો પડે. એટલે ભાવ છે કેટલો? 107 રૂપિયા. એનું રીઝન શું? મેનેજમેન્ટે મોટા મોટા વાયદાઓ કર્યા કે અમે આવું કરી નાખશું, અમે આવું કરી નાખશું, જે પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ હતા. 2008માં એના વાયદાઓ કેવા હતા? મુંબઈમાં સી ફેસિંગ, તો મુંબઈ જેવું જ બીજું એક સ્માર્ટ સિટી બનાવી નાખશું, એવા વાયદાઓ હતા. એણે શું કર્યું? એસબીઆઈને એલઆઈસીને કંઈક દેવું ચૂકવવાનું બાકી હશે કે એને એનો હિસ્સો 5-10% એ લોકોને 29,000 વેલ્યુએશન હોય છે.
અને જો એ ચોપડા પર જોવા ગયા હોત તો તરત પકડાઈ જતા લોકો, તો આટલી વેલ્યુએશન આવે જ નહીં. આ બેડ વેલ્યુએશનનું એક્ઝામ્પલ નથી, આ તો હમણાંનું લિસ્ટિંગ. ટાટા ટેક્નોલોજી 2 વર્ષ પહેલા આવ્યો હતો, આપણે યાદ છે ને, 500 રૂપિયાના ભાવે કંપનીએ આપેલો આઈપીઓ. લિસ્ટિંગ એનું એવું 1400 રૂપિયા ઓલ ટાઈમ હાઈ થયો. લિસ્ટિંગ 1 થી 2 દિવસમાં, વિધિન 2 days. ત્યારે ટીવીના એક્સપર્ટોને બધા શું 3,000-3,000ના ટાર્ગેટ આપતા હતા. એ સમયે 1400નો હાઈનો સોદો મારો ભળેલો હતો. મેં 1400 હાઈનો સોદો પાડ્યો હતો. ત્યારે લોકો શું કહેતા હતા, તમે મૂર્ખા છો કે તમે વહેલા વેચી નહીં. અત્યારે એની કરંટ પ્રાઇસ શું છે? 758. 2-3 વર્ષ જેવું જ થયું હશે, કંઈ વધારે થયું નથી આના આઈબીઓને. મારું એક્ઝેક્ટ રીઝન શું હતું? કાંઈ નહીં, હું ગ્રીડ થાકી ગયું. હું ગ્રીડી રહ્યો તો હજી હું આ વેલ્યુએશન ઊભો એવરેજ કરી ગયો નીચેથી, માની લી. તમને કહી દઉં, એક ચાર્ટ છે ને, એ 10 ચાર્ટિસ્ટને તમે અલગ અલગ બતાવો ને, 11 ઓપિનિયન આવે. કેટલા ઓપિનિયન આવે? 11 ઓપિનિયન. 10 ચાર્ટિસ્ટો 11 ઓપિનિયન આપે. એટલે શું આ સનાતન સત્ય નથી? સનાતન સત્ય નથી, આ સાયન્સ નથી. કારણ કે સાયન્સ હોય તો બધાની વેલ્યુએશન તો સરખી જ આવવી પડે ને, અલગ અલગ આવવી પડે. બધાનું ડિસિઝન તો એક જ આપવું પડે ને સાયન્સ હોય તો. આ વસ્તુ શું કરે છે? તમને ગ્રીડ કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. આ કેમ કાર્ડિયોગ્રામ કહેવાય? કાર્ડિયોગ્રામમાં તમને ખબર પડી શકે કે હૃદયમાં કંઈક પ્રોબ્લેમ છે, પણ શું પ્રોબ્લેમ છે એ ડૉક્ટરને તો ખબર પડે ને. તમારા હૃદયના શ્વાસો જ્યારે કાર્ડિયોગ્રામમાં ટેસ્ટ થતા હોય, અપડાઉન લાઈન ઉપર ડૉક્ટરે એટલું તો અંદાજો લગાવ્યો કે કંઈક પ્રોબ્લેમ છે. દિલ ધબકાય છે એ તો બરોબર છે, પણ કોના માટે ધબકાય છે એ ઓલા માણસને ખબર, બીજાને ના ખબર. એમ ઇક્વિટી કેપિટલ. ઇક્વિટી કેપિટલ એટલે એવી વસ્તુ, એટલે એટલું અમાઉન્ટ ઓફ મની કે જે આખું કંપનીએ એસેટ દ્વારા કરેક્ટ કરેલું હોય કે પ્રમોટરે નાખેલું હોય, ઉછીને લેવલ બદલે માલિકીને હિસ્સો વેચે છે. ઇક્વિટી શેરના 2 પ્રકાર છે, નોર્મલ શેર અને ડીવીઆર શેર. નોર્મલ શેર એટલે રિલાયન્સના અત્યારે જે આપણે શેર રેવેચ કરતા હોઈએ છીએ ને, એ બધા નોર્મલ શેર હોય છે. આજથી કદાચ તમને 1-2 વર્ષ પહેલાં ટાટા મોટર્સ ડીવીઆર નામનો શેર હતો, યાદ હોય તો. ડીવીઆર શેર એટલે એવા પ્રકારના શેર છે જેમાં તમારું વોટિંગ રાઇટ ના હોય, બધાને વોટિંગ રાઇટ ને બધામાં અલાઉ છે, અને ડિવિડન્ડ બધું મળે, બોનસ ડિવિડન્ડ સ્પ્લિટ બધું થાય, અને એનો વોટ કરવાનો કોઈ રાઇટ રહે નહીં.
ફેસ વેલ્યુ. હવે ઇક્વિટી શેર, ફેસ વેલ્યુ, નંબર ઓફ શેર્સ, આ ત્રણ વસ્તુ આવે ને પછી એના કોમ્બિનેશન શું શું આપણને ખબર પડે ને એ વિશે ચર્ચા કરીશું. ફેસ વેલ્યુ એટલે એવા પ્રકારની ફેસ વેલ્યુ કે ત્યારે ઓરિજિનલ ફાઇનાન્શિયલ માર્કેટમાં કેમ વેલ્યુ દરરોજ ચેન્જ થતી હોય એમ આની દર વખતે ચેન્જ ન થાય. જ્યારે બોનસ આપણે સ્પ્લિટ મારે ને ત્યારે એની વેલ્યુએશન એક વખત ચેન્જ થઈ જાય. ઇન્ડિયામાં લગભગ ફેસ વેલ્યુ તો 1 રૂપિયો, 2 રૂપિયા, 5, 10, 50, 100 આવી ફેસ વેલ્યુ હોય છે. ધારો કે 2 રૂપિયા ફેસ વેલ્યુ કોઈ શેરની છે, હવે એ 1:1 જ્યારે બોનસ આપે છે કે સ્પ્લિટ મારે છે 1:1, તો પછી એની ફેસ વેલ્યુ 1 રૂપીસ થઈ જાય. એટલે કોકરી પાસે 100 શેર હોય એના 200 શેર થઈ ગયા, પણ ભાવે અડધો થઈ ગયો ને, એમાં ફેસ વેલ્યુ ઉપર એ તમારી વેલ્યુએશન એટલી ને એટલી રાખે. જો લખ્યું છે ઇટ ઇઝ નોટ અ માર્કેટ પ્રાઇસ. આ વસ્તુ ક્યારે ડિવિડન્ડની જ્યારે કંપની ડિક્લેર કરે ને ત્યારે એ ખૂબ જ ઉપયોગી થાય છે. કેવી રીતે હમણાં તમને સમજાવું. એક્ઝામ્પલ, ફેસ વેલ્યુ 10, કરંટ માર્કેટ પ્રાઇસ 850 રૂપિયા છે. એની ફેસ વેલ્યુ 10 એનફ રહેશે. ભલે એમાં સોદા 850 ભાવ તો ઓછો હોય ગયો 800 હોય, ફેસ વેલ્યુ એને 10 રહેશે. જો લખ્યું છે ઇટ ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેટ ડિવિડન્ડ. શેર કેપિટલ ગોતવા વડે હેલ્પફુલ થાય છે. લખ્યું છે ને ઇક્વિટી કેપિટલ કે શેર કેપિટલ, આ બધું સરખું જ છે. એ માર્કેટ પ્રાઇસ નથી. ફેસ વેલ્યુ ફિક્સ્ડ બાય ધ કંપની, માર્કેટ વેલ્યુ દરરોજ ચેન્જ થાય છે. ફિક્સ વેલ્યુને નોમિનલ વેલ્યુ પણ ગણવામાં આવે છે, અને આ ડિટરમાઇન થાય છે આ કોર્પોરેટ એક્શન થાય ને ફેસ વેલ્યુ રિફ્લેક્ટ થાય છે. અને આ માર્કેટ પ્રાઇસ બાઇંગ સેલિંગ શેર થાય ત્યારે હવે તમે ઘણી વખત સાંભળતા હશો કે 200% ડિવિડન્ડ આપ્યું કંપની, એટલે કેટલા રૂપિયા? માર્કેટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય 200 એટલા રૂપિયા ડિવિડન્ડ આપ્યું કંપનીએ? ના, ફેસ વેલ્યુ ઉપર આવે ડિવિડન્ડ પર્સેન્ટ. ₹20 આપ્યું, જો નોટ તમને સમજાવવા માટે આ એક લેંગ્વેજમાં લખ્યું છે. રિઝર્વ કોને કહેવાય છે? ધારો કે મેં PQR નામની XYZ નામની કંપની નાખી છે. મેં પૈસા રોક્યા, મેં ધંધો ચાલુ કર્યો, પ્રોફિટ લેવો 2-3 વર્ષ. હવે મને થયું કે મારે વધારે પૈસાની જરૂર છે, ધંધો આગળ વધારવો છે, હું તમારા લોકો પાસે આવું છું ભાગીદારીમાં. હું એમ કહું છું કે અરે અત્યારે ફેસ વેલ્યુ તો 10 રૂપિયા છે, પણ હું તમને 20 રૂપિયા લેખે ભાવ આપો. તો 10 રૂપિયા હું એક્સ્ટ્રા લેવું છું ને તમારી પાસેથી,
તમે કહો છો કે તમે તો ક્યાં હવે તમે તો વર્ષોથી 2-3 વર્ષ પહેલાંથી તમે મહેનત કરી જ છે, કાંઈ વાંધો નહીં, 10 રૂપિયા તમે એક્સ્ટ્રા લઈ લો. 10 રૂપિયા જે મારે એક્સ્ટ્રા આવે છે ને, એ રિઝર્વમાં જાય છે, ઇક્વિટી કેપિટલમાં ના જાય, એ રિઝર્વમાં જાય. એ રિઝર્વમાં મારે મૂકવા પડે. નેટવર્થ એટલે ઇક્વિટી કેપિટલ પર પ્લસ રિઝર્વ. ધારો કે ઇક્વિટી કેપિટલ મારી 1 કરોડ છે, 50 લાખ તો મેં જ કાઢ્યા હતા, 1 કરોડ રૂપિયા મેં તમારી પાસેથી લીધા, એમાં 50 લાખ ઇક્વિટી કેપિટલમાં મારા જાય અને 50 લાખ તો રિઝર્વમાં મારે મૂકવા પડે. એટલે મારી નેટવર્થ કેટલાની થઈ ગઈ? 1.5 કરોડની. નંબર ઓફ શેર્સ એટલે એવી વસ્તુ કે જે શેર પ્રમોટરો પાસે છે, મારી પાસે છે, એફઆઈ પાસે છે, ડીઆરઆઈ પાસે છે, અમુક કંપનીઓ ખબર છે ગવર્મેન્ટે યુઝ કરતી શેર ખરીદતી હોય છે, અમુક કંપનીઓના શેર ગવર્મેન્ટે શેર ખરીદતી હોય છે 2% જેવા, એ બધાનું કેલ્ક્યુલેશન આવે ને એ શેર નંબર ઓફ શેર્સ. હવે આને ફોર્મ્યુલા કેવી રીતે ફાઇન્ડ કરવાની છે, ચાલો તો એ જોઈ લઈએ. ઇક્વિટી કેપિટલ એ આપણે ગોતવાનું છે. ફેસ વેલ્યુ ₹5. નંબર ઓફ શેર ઇક્વિટી કેપિટલ કેવી રીતે ગોતીશ? ફેસ વેલ્યુ મલ્ટીપ્લાય બાય આપણે આ ઇક્વિટી કેપિટલ ફાઇન્ડ થઈ ગઈ. ચાલો બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. ફેસ વેલ્યુ ₹10, ₹25, ₹50, ₹100. Number of shares 5 lakh, 5 lakh, 5 lakh, 5 lakh, 5 lakh, 5 lakh,
આ બધાનું કેલ્ક્યુલેશન ફેસ વેલ્યુ થઈ ગઈ. હવે ચાલો એટલે આમાં ફોર્મ્યુલામાં તમે જોયો ઇક્વિટી કેપિટલ ડિવાઈડ નહીં, ઇક્વિટી કેપિટલ ઇઝ ઇક્વલ ટુ ફેસ વેલ્યુ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ શેર્સ. થઈ ગયું સાબિત. ચાલો બીજું એ રીતે આપણે જોઈએ. હવે આપણી પાસે ફેસ વેલ્યુ છે નહીં. હવે શું આવે ઇક્વિટી કેપિટલ ડિવાઈડ બાય નંબર ઓફ શેર્સ. હવે ફેસ વેલ્યુ આમાં કેમ કાઢવાની? નંબર ઓફ શેર્સ અને ફેસ વેલ્યુ. હવે શું કાઢવાનું છે આપણે? ફેસ વેલ્યુ ને. હા, EQ equity capital number of shares face value is equal to this divided by this. 5 આવી ગઈ ને ફેસ વેલ્યુ 5 આવી ગઈ બધી ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ નીકળી ગઈ ને તમારાથી ન નીકળી ગઈ. હવે આપણે શું ગોતવાનું છે? ઇક્વિટી કેપિટલ આવી ગઈ, ફેસ વેલ્યુ આવી ગઈ,
નંબર ઓફ શેર્સ આવો ઈજી છે. નંબર ઓફ શેર્સ EQ divided by face number of share. હવે આનું કેવું આવશે કેલ્ક્યુલેશન ડિવાઇડેડ બાય થઈ ગયું. ત્રણેય ફોર્મ્યુલા આપણે જે જોવાની હતી એ થઈ ગઈ, આવી ગઈ, બધી આવી ગઈ ને. બસ આ તમને આ પ્રેક્ટિકલ એક્ઝામ નેટવર્થ એટલે ઇક્વિટી કેપિટલ પ્લસ મેં ઓલા જે એક્સ્ટ્રા 10 રૂપિયા લીધા રિઝર્વમાં નાખ્યા હતા પ્લસ રિઝર્વ. નેટવર્થ એટલે 1 કરોડ રૂપિયા ને 50 1 કરોડ ઇક્વિટી હતી, 50 લાખનું રિઝર્વ લાવ્યું હતું. તો 1 કરોડ ઇક્વિટી થઈ કેવી રીતે? મેં 10 રૂપિયા લેખે શેર લાવ્યો હતો, મેં ખુદે 50 લાખ શેર લીધા, એટલે મેં તો મારી પાસેથી 10 રૂપિયાના ભાવે લીધા. તમારા લોકો પાસેથી મેં 20 રૂપિયાના ભાવે 50 લાખ શેર આપ્યા. તો 10 રૂપિયા જે એની ફેસ વેલ્યુ હતી એ મારે જાય શેમાં? ઇક્વિટી. ને 50 લાખ રૂપિયા જે મેં એક્સ્ટ્રા લીધા એ જાય શેમાં? રિઝર્વ. એટલે નેટવર્થ બુક વેલ્યુ. બુક વેલ્યુ એટલે શું આવે? નેટવર્થ ઇક્વિટી કેપિટલ પ્લસ રિઝર્વ. એટલે નેટવર્થ આવી મારી ડિવાઈડ બાય નંબર ઓફ શેર્સ એટલે બુક વેલ્યુ આવે. બુક વેલ્યુ મારે 15 રૂપિયા છે, ચોપડા પરની કિંમત મારી 15 રૂપિયા છે. હવે હું 15 રૂપિયાની ચોપડા પરની કિંમત હોય કોઈ પણ કંપની કે શેરની, અને હું 500 રૂપિયાના માર્કેટ ભાવે જો બાય કરવા જતો હોઉં તો એ મારે કરાય કે 200 રૂપિયા જેને માર્કેટ ભાવ છે ને બુક વેલ્યુ એને 15 રૂપિયા છે એ કરાય? શું કરાય? 200 રૂપિયા વાળું કરાય. 500 વાળું તો મારે લોસ જાય ને 300ની. તો હવે તમને હું ઇક્વિટી કેપિટલને કેમ બુકમાંથી શોધું ને એ શીખવાડું. ચાલો, તમારા માટે સેમ્પલ માટે છે ને મેં આ વિપ્રોનું લીધું જ છે બેલેન્સ શીટ, એ ઓપન કરીએ આપણે. આ વિપ્રો હશે, હિન્દુસ્તાન યુનિલિવર છે ને. તો ચાલો વિપ્રો પહેલાં આપણે HULનું જોઈ લઈએ.
185 નંબર પેજ ઉપર છે. આવી ગયો. એક મિનિટ. ઝૂમ. ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે? 235 કરોડ. લખ્યું છે 235 કરોડ. હવે એની ફેસ વેલ્યુ કેટલી આવે ચાલો આપણે જોઈ લઈએ. HUL ને ₹1 છે. લખ્યું છે એની ફેસ વેલ્યુ ₹1 છે. આમાં એ લોકો આપ્યું છે એ જોવાનું છે. જો ફેસ વેલ્યુ આપેલી જ છે, જોઈ લો. હું ઓલામાંથી ફેસ વેલ્યુ ગોતવા જાઉં છું. આમાં આપેલી જ હોય પણ આપણે ઓલા પરથી સાઈડ ઉપરથી ગોતીએ છીએ. HUL નો આ રિપોર્ટ મેં ડાઉનલોડ ક્યાંથી કર્યો હતો? હિન્દુસ્તાન BSC સાઈડ પર ઉઈ જવાનું. ફાઇનાન્શિયલ્સ નો ઓપ્શન છે. આમાં એન્યુઅલ રિપોર્ટ આવે. આખા 2025 લગીનો છે એમ ડાઉનલોડ કરી રાખવાનો. આમાં તમને લગભગ આ લોકો છે ને ફેસ વેલ્યુ કઈ લખતા નથી. ચાલો આપણે આનો થઈ ગયા ફેસ વેલ્યુ એની ₹1 આવી ગઈ. નંબર ઓફ શેર મેં કેવી રીતે ગોતા હોય? આ રીતે. આ તો ઇઝી હતું. ડેલ્ટા કો બેલેન્સ શીટ બીજી બતાવું તમને. ડેલ્ટા કોર્પ આનો પેજ નંબર જોવા જાવ તો ડેલ્ટા કોર્પ મારે 149 ઉપર છે. ફાઇન કરું.
જો ઇક્વિટી કેપિટલ આવી ગયું, મળી ગયું ને આપણને 26.78 ઇન કરોડ. ઇન કરોડ જો ઉપર અમાઉન્ટ લખ્યું હોય. $26.78 કરોડ છે. એકચ્યુઅલ એના માર્કેટ મુજબ આટલા જ થાય છે, પણ એ રાઉન્ડ ફિગર એ લોકોએ કરી નાખ્યું હોય. એની ફેસ વેલ્યુ એક જ છે, એટલે નંબર ઓફ શેર્સ તમે જોશો ને તોય તમને મજા આવશે. એ રીતનું છે. હવે ડીલરનું ખાતું આપણે જોઈએ. કયું? ડીએલએફ ને વિપ્રો બે જ રહ્યા ને બાકી. પેજ નંબર કહી દો. ડીએલએફમાં કયો છે? 118. 118 118. ઇક્વિટી શેર કેપિટલ 49 506 49506 in lakhs. 49506.23 ઇન લેક્સ. એટલે હવે આ કન્વર્ટ કર્યા એને આટલા થયા. એની ફેસ વેલ્યુ નંબર ઓફ શેર્સ આપણને આવી રીતે મળી જાય. તો આપણે નંબર ઓફ શેર વિપ્રોનું આપણે આ રીતનું જ છે. નંબર ઓફ શેર શું કામ ગોઈતા? મારે નંબર ઓફ શેર ગોતવાની જરૂર કેમ પડે? મેં તમને બુક વેલ્યુનો હમણાં તમને કીધું 15 રૂપિયાના ભાવની બુક વેલ્યુ હોય, મારે 500માં એ ભાવ શેર મળતો હોય ને 200 મળતો હોય, ચોપડા પર ની કિંમત એમ. એની એસેટ બેસેટ એના જે ફ્યુચર પ્લાન છે બધું એસ્ટિમેટ થઈને જે ભાવ આવે ને જે કમાવાની ક્ષમતાના આધારે ઈપીએસ આ બધા માટે શું છે નંબર ઓફ શેર જોઈએ. કંપની કોઈથી નંબર ઓફ શેર છે ને એ રીતે જાહેર ન કરે કે મારી પાસે આટલા નંબર ઓફ શેર છે. આપણે આવી રીતે કેલ્ક્યુલેટ કરવા આપણે. ઈપીએસ આવી રહે. હવે ઈપીએસ સાચો છે કે ખોટો એ આપણને ખબર ના પડે, પણ બધા લોકો કેલ્ક્યુલેશન મિસ્ટેક કરી નાખે. અને હંમેશા આ રિપોર્ટ છે ને એની સાઈડ ઉપરથી જ વાંચવાના. આ મેક્સિમમ વિપ્રોનું બાકી હતું ને એ ચાલો હું તમારી સામે તો પૂછવા. પેજ નંબર બોલી જજો ભાઈ. 408. શેર કેપિટલ આવી ગઈ 20944 ઇન મિલિયન્સ. આપણે અમુક શું લેક્સમાં જોઈએ, કરોડમાં જોઈએ, મિલિયન વાળો આવી ગયો. મિલિયનને એવા સેટિંગ બેહાડવા પડે પછી. હવે આની ફેસ વેલ્યુ કરી દેવી આપણે આમ જ તે.
2 છે. ચાલો ફેસ વેલ્યુ બધું કાઢતા આવડી ગયું ને. નેટવર્થ કેવી રીતે કાઢવાની? ચાલો હવે આમાં રિઝર્વ કેટલું છે જોઈ લેવા દે તો. હું તમને આમાં સમજાય. ચાલો આપણે નેટવર્થ કેટલાની થઈ? 1.5 કરોડ ની થઈ ગઈ. ચાલો મેં આ 1.5 કરોડની કંપની હાંકી છે, મારે પ્રોફિટ થયો 50 લાખનો વર્ષે પ્રોફિટ થઈ ગયો. ચાલો તો મારી નેટવર્થ કેટલી થશે? 2 કરોડ. જે 50 લાખ જે આવ્યું છે ને જે એ મારા જશે રિઝર્વમાં, ઇક્વિટી કેપિટલમાં નહીં જાય. ઇક્વિટી કેપિટલ હંમેશા સ્ટેટિક હોય, રિઝર્વ હંમેશા જેને થતું રહે. હું 500 રૂપિયાના ભાવે લાવું, 100 રૂપિયાની વેલ્યુએશન હોય, 400 રૂપિયામાં રિઝર્વમાં ગયા. એ ઓલા 100 રૂપિયા બધા માટે ફિક્સ સેમ છે. 700 એવો પણ એના માટે 100 રૂપિયા તો ફિક્સ જ હોય ને, બાકીના 600 મારે રિઝર્વમાં નાખવાનું થાય. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. આગળ આપણે ઈપીએસ ને બધું કેલ્ક્યુલેટ કેમ કરવાનું છે, અરે કેમ મજા આવી બધું ફાઇન્ડ આઉટ કરવાની, એવી રીતે જ આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર લિસનિંગ.